સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની મહત્વપૂર્ણ બેઠક 12 જિલ્લાના વરિષ્ઠ આગેવાનો રહ્યા ઉપસ્થિત। કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક। નવી નિમણૂકના દાવાઓમાં તથ્ય નથી આવી વાત કુંવરજી બાવળિયાએ કરી। સંગઠનના બંધારણની જોગવાઈ મુજબ જે કંઈ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યું છે એનો જે નિર્ણય આવે ત્યાં સુધી આ સંગઠન એ જે છે એ સ્થિતિમાં કામ કરી રહ્યું છે। ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે, એમાં કોઈ તથ્ય નથી। સમાજને તોડવાનો ક્યાંક પ્રયાસ થયો છે। જે ગાંધીનગર ખાતે એક સમસ્ત કોળી સમાજનું એક ભવન બનાવવા માટે અમે જમીનને વગેરે કાર્યવાહી મોટાભાગે પૂર્ણ કરવા આવી રહ્યા છીએ। આજે કોઈ બીજી પોલિટિકલી વાત નહોતી, પણ સમાજની ચિંતા કરવા માટે। સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની મહત્વપૂર્ણ બેઠક 12 જિલ્લાના વરિષ્ઠ આગેવાનો રહ્યા ઉપસ્થિત। કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક। સંગઠનમાં દુવિધા ફેલાવવાના પ્રયાસોને લઈ કર્યા કુંવરજી બાવળિયાએ આક્ષેપ। નવી નિમણૂકના દાવાઓમાં તથ્ય નથી આવી વાત કુંવરજી બાવળિયાએ કરી। ગાંધીનગરમાં કોળી સમાજ ભવન માટે કામગીરી છે તે પૂર્ણતાની નજીક, સાથે જ શિક્ષણ ભવન મુદ્દે પણ આ બેઠકની અંદર કરવામાં આવી મહત્વપૂર્ણ ચર્ચા। નાના મોટા સંગઠને જોડવાનું પણ કર્યું કુંવરજી બાવળિયાએ આહવાન। કોઈ રાજકીય ચર્ચાઓ છે તે આ બેઠકમાં નથી કરવામાં આવી તેવી વાત કુંવરજી બાવળિયાએ કરી। સાથે જ સુરતમાં શ્રમિક તંત્ર ઘર્ષણ મુદ્દે પણ અધિકારીઓ સાથે કરી બેઠક। સાથે જ શ્રમિકો ઉદ્યોગપતિઓ વચ્ચે સમન્વય માટે થઈ મોટી મીટિંગ। કોર્ટના નિર્ણય બાદ આગલી રણનીતિ છે તે નક્કી કરવામાં આવશે આવી વાત કુંવરજી બાવળિયાએ કરી। જે રીતના એ સુરતની અંદર પણ કોળી સમાજનો મોટો વર્ગ વસે છે, ત્યારે સુરતની અંદર એ અખિલ ભારતીય કોળી સમાજની એક મહત્વપૂર્ણ બેઠક એ જે સાંસદ, અલગ અલગ જિલ્લાના અધિકારીઓ અને સાથે સાથે એ સુરતના જે પ્રશ્નો છે કોળી સમાજના તેને લઈ અલગ અલગ અધિકારીઓ સાથે બેઠક કરવાની પણ વાત કરી કુંવરજી બાવળિયાએ। ત્યારબાદ 12 જિલ્લાના વરિષ્ઠ આગેવાનો આ બેઠકની અંદર છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જે રીતના એ અલગ અલગ પ્રશ્નો છે સમાજના, એ શિક્ષણની વાત હોય, રોજગારીની વાત હોય કે પછી સમાજના અલગ અલગ જે જૂથો છે તેને એક મંચ પર લાવવાની વાત હોય, તેને લઈ પણ આ બેઠકમાંથી ચર્ચાઓ છે તે કરવામાં આવી। સાથે જ કુંવરજી બાવળિયાએ અનેક આડકતરી રીતના આ બેઠકની અંદર એ પ્રહારો કર્યા વાત કરી હોવાની પણ ચર્ચાઓ છે, તેને જોર પડ્યું હતું ને તેની વચ્ચે કુંવરજી બાવળિયાએ ખુલાસો કરતા કહ્યું કે આ બેઠકની અંદર કોઈ પણ રાજકીય ચર્ચાઓ છે તે નથી કરવામાં આવી અને સાથે સાથે સમાજને ગેરમાર્ગે દોરતા અનેક એવા આવારા તત્વોથી દૂર રહેવાનું પણ એ કુંવરજી બાવળિયાએ છે તે સમાજને આહવાન કર્યું। જે રીતના પરસોત્તમ સોલંકી એ કોળી સમાજના દિગ્ગજ આગેવાન અને નેતા છે, એ જ રીતના કુંવરજી બાવળિયા પણ એ સૌરાષ્ટ્ર પંથકના એટલે કે જસદણ અને રાજકોટના આસપાસના વિસ્તારમાં તેઓ પોતાનું પ્રભુત્વ છે તે ધરાવે છે અને તેઓએ જે રીતના સુરતની અંદર આ બેઠક બોલાવી હતી, આ બેઠક પૂર્ણ થયા બાદ કુંવરજી બાવળિયાએ એ શું વાતચીત કરી, શું પ્રતિક્રિયાઓ આપી, આવો તે પણ જોઈએ। સુરત ખાતે આજે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી આ 7 રાજ્યોમાંથી અખિલ ભારતીય કોળી સમાજના અમારા સંગઠનના હોદ્દેદારો અને ગુજરાતના અહીંથી ભાઈ ચંદ્રવદનભાઈ, અમારા સાંસદ ઉમેશભાઈ અને લગભગ 12 જિલ્લાઓમાંથી સમાજના વરિષ્ઠ આગેવાનો અહીંયા સુરત ખાતે આજે મળવાનું થયું। ખાસ કરીને સમાજના આ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં
ક્યાંક દ્વિધા ઊભી કરવા માટેના કોઈ થોડા લોકો પ્રયત્ન કરી રહ્યા છે. સંગઠનના બંધારણની જોગવાઈ મુજબ જે કંઈ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યું છે એનો જે નિર્ણય આવે ત્યાં સુધી આ સંગઠન એ જે છે એ સ્થિતિમાં કામ કરી રહ્યું છે. ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે. એમાં કોઈ તથ્ય નથી. અત્યારે હું અને અમારી આખી ટીમ છે એ બધા કાર્યકારી અધ્યક્ષ તરીકે નવું સિલેક્શન અથવા ઇલેક્શન આ સંગઠનના બંધારણ મુજબ ન થાય ત્યાં સુધી આ જે છે એ સ્થિતિમાં કામ કરશે. પણ સમાજને તોડવાનો ક્યાંક પ્રયાસ થયો છે એ બધા આ સંગઠનના થોડા હોદ્દેદારો અને સમાજના વરિષ્ઠ આગેવાનોની આના માટે વિચાર વિમર્શ કરવા માટે આજે અમે મળ્યા હતા. બીજા રાજ્યોમાં પણ જે રીતે આ સંગઠન કામ કરી રહ્યું એના પ્રતિનિધિઓ પણ આવ્યા હતા અને એ રીતે વહેલામાં વહેલી તકે જે કોર્ટમાં આ પ્રકરણ પેન્ડિંગ છે એનો ઉકેલ આવે અને એ કોર્ટના નિર્ણય મુજબ પછી આ સંગઠન આગળ વધે એનું પણ ચિંતન થયું. સાથે આગામી દિવસમાં અમે જે ગાંધીનગર ખાતે એક સમસ્ત કોળી સમાજનું એક ભવન બનાવવા માટે અમે જમીનને વગેરે કાર્યવાહી મોટાભાગે પૂર્ણ કરવા આવી રહ્યા છીએ અને એ જમીનનું પ્રકરણ પૂરું થાય એટલે એક સમાજનું સમસ્ત કોળી સમાજનું એક ગાંધીનગર ખાતે એક શિક્ષણનું ભવન, શિક્ષણનું ધામ બને એ માટેની પણ બધાએ સાથે મળીને આજે એ ચિંતન કર્યું અને આગામી દિવસમાં પૂરા ગુજરાતની અંદર એ આ બધા નાના મોટા સંગઠનોને સાથે જોડીને સામાજિક રીતે આ શિક્ષણ તરફ આ સમાજને કઈ રીતે લઈ શકાય, દોરી શકાય અને સમાજનું આવતા દિવસોમાં ભવિષ્ય સમાજના દીકરા દીકરીઓનું અથવા તો શિક્ષણ ક્ષેત્રે જે છે એને આગળ કઈ રીતે મદદરૂપ થઈ શકાય એ પણ આજે અહીંયા બધાની વચ્ચે મુદ્દા મુકાણા. આજે અમે અહીંયા થોડાક સિલેક્ટેડ લોકોને જેને કહેવાય અખિલ ભારતીય કોળી સમાજના સંગઠન સાથે જોડાયેલા હતા એ ઉપરાંત સમાજના વરિષ્ઠ આગેવાનો સૌરાષ્ટ્રના અહીંના અમે આજે સાથે મળ્યા અને હજુ પણ 3 વાગે અમે સમાજના લોકોને આ શિક્ષણ ભવન અને શિક્ષણના ક્ષેત્રમાં સમાજને કઈ રીતે વિશેષ આગળ લઈ જઈ શકાય એની ચિંતન કરવા માટે અમે આજે અત્યારે મળ્યા હતા અને ચા પાણી માટે ફરી પાછા 3 વાગે મળવાના છીએ. આજે કોઈ બીજી પોલિટિકલી વાત નહોતી પણ સમાજની ચિંતા કરવા માટે અને સામાજિક રીતે કંઈ જે થોડા નાના મોટા દ્વિધા ઊભા કરે છે એ દ્વિધામાંથી મુક્ત કરવા માટે અથવા તો ચોખવટ કરવા માટેના ભાગરૂપે આજે મેં મળ્યા હતા. અને જોડે જોડે મારા વિભાગની અંદર જે શ્રમ રોજગાર ને કૌશલ્ય વિભાગ હું સંભાળું છું એમાં 3 દિવસ પહેલાં જે કંઈ અહીંયા મજૂરો અને ઇન્ડસ્ટ્રીઝની સાથેના એક નાનું ઘર્ષણ થયેલું એ ઘર્ષણના અનુસંધાને અમારા અધિકારીઓની પણ આજ સવારે મેં મિટિંગ રાખી હતી અને આગામી દિવસમાં આ મજૂર અને ઉદ્યોગો સાથે કઈ રીતે સંકલન સાધીને મજૂરોને પણ ખોટી રીતે ક્યાંય અન્યાય ન થાય અને ઉદ્યોગપતિઓને પણ ઇન્ડસ્ટ્રીઓને પણ ક્યાંય એમાં અડચણ ઊભી ન થાય એ રીતનું કઈ રીતે આપણે ઉકેલ લાવી શકીએ એના ભાગરૂપે સવારે હું મારા વિભાગના અધિકારીઓની સાથે મેં મિટિંગ કરી અને એના ભાગરૂપે પણ હું અત્યારે મારા અધિકારીઓને બોલાવ્યા છે. આપણે આવતા દિવસોમાં પણ દક્ષિણમાં જે ઉદ્યોગો આજે દિન પ્રતિદિન નવા ઉદ્યોગો આવી રહ્યા છે એને અમે અમારા વિભાગના માધ્યમથી નવી સ્કિલ યુવાનોને તૈયાર કરીને ઉદ્યોગોને પણ મદદરૂપ થઈ શકાય અને એની સામે જે કંઈ મજૂરો છે, શ્રમિકો છે, શ્રમિકોને પણ કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકાય રાજ્ય સરકારની જોગવાઈઓ મુજબ એનું પણ આજે મેં વિચાર વિમર્શ કર્યો અને પરામર્શ કર્યો અને અધિકારીઓને પણ એને એ બાબતે સચેત કર્યા.